सबका सच। વડનગરમાં દિવાળી જેવો માહોલ. મોદીના 12 વર્ષના સુશાસનની ઉજવણીમાં જળહળ્યું સમગ્ર વડનગર શહેર. હીરાવાના લાલના વિક્રમની ખુશીમાં ઉમટ્યો જનસાગર. 10,000 દીવડાઓથી રોશન થયું શર્મિષ્ઠા તળાવ. દેશના વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી તરીકેના ઐતિહાસિક 12 વર્ષ પૂર્ણ થતાં તેમના જન્મસ્થળ વડનગરમાં આજે દિવાળી જેવો અદ્ભુત અને ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર શહેર દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહના રંગોમાં રંગાઈ ગયું હતું. સવારે શરૂ થયેલા કાર્યક્રમો મોડી રાત સુધી ઉત્સવના માહોલ વચ્ચે સંપન્ન થયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણ વચ્ચે મંદિર પરિસર ભારત માતા કી જય અને વંદે માતરમના નાદોથી ગુંજી ઉઠ્યું હતું. સાંજ પડતા જ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે 5,000 દીવડાઓથી ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. હજારો દીવડાઓના અજવાળાથી મંદિર પરિસર દિવ્યતાથી ઝળહળી ઉઠ્યું હતું. મંદિર પરિસરમાં બનાવવામાં આવેલી આકર્ષક રંગોલી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ બનેલું શર્મિષ્ઠા તળાવ 10,000 દીવડાઓના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું હતું. તળાવ ખાતે કરવામાં આવેલી રંગબેરંગી લાઇટિંગ અને મ્યુઝિકલ ફુવારા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. દીવડાઓના અજવાળાઓમાં શર્મિષ્ઠા તળાવનું દ્રશ્ય જાણે સ્વર્ગીય સૌંદર્યનો અહેસાસ કરાવી રહ્યું હતું. પ્રખ્યાત ગાયિકા નેહા સુથારના સુમધુર તાલે મંદિર પરિસર ભજન અને ગરબાથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓએ ગરબે ઘૂમીને ઉત્સવની મોજ માણી હતી. ભક્તિ, સંગીત અને ઉત્સાહનો અનોખો સંગમ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના રાજ્યસભાના સાંસદ, લોકસભાના સાંસદ, ધારાસભ્યો, પ્રદેશ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના કાર્યકરો સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપતા નજરે પડ્યા હતા. ઉપસ્થિત હજારો લોકો માટે પીવાના પાણી સહિતની તમામ જરૂરી સુવિધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગરમી વચ્ચે કોઈને મુશ્કેલી ન પડે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર અને આયોજકોની સુચારુ વ્યવસ્થાના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. મોદીજીના જન્મસ્થળ વડનગરમાં યોજાયેલા ઉજવણી માત્ર કાર્યક્રમો જ નહીં, પરંતુ પોતાના શહેરના પુત્ર પ્રત્યેના ગૌરવ, લાગણી અને સન્માનની અભિવ્યક્તિ બની રહી હતી. સમગ્ર વડનગર આજે પ્રકાશ, ભક્તિ, ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવના અજવાળાથી ઝગમગી ઉઠ્યું હતું. મોદીભાઈ બન્યું હતું વડનગર. જનસાગરની હાજરીમાં સર્જાયો ઐતિહાસિક ઉત્સવ.